અક્ષય આર્યા સોસાયટી દ્વારા જે અઠવાડિયાથી અસાનધારાના માટે જે મુહિમ લીધી છે તેના માટે આજે ત્યાંના સ્થાનિકો નરવીરસિંહ ચુડાસમાના ઘરે ધામો નાખ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપ્યો નથી અને અહીંયા આગળ પબ્લિક અત્યારે પાછી જઈ રહી છે અને અત્યારે અહીંથી પબ્લિક જેપી પોલીસ ચોકી જશે। વિષયમાં એવું છે કે એમના ભાઈ દ્વારા આ લોકોની સોસાયટીની બાજુમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે અને એમાં જે 6 વિધર્મીઓને પણ પાર્ટનરશિપમાં લેવામાં આવ્યા છે તેનો તદ્દન અને કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જો આ અહીંયા નહીં અટકે તો આવનારી ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આનો ખરેખર પડઘો પડશે અને જો જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ આનું કડકમાં કડક પગલામાં આંદોલન કરશે। કોર્પોરેટરે ફોન પર વાતચીત કરી છે અને આશ્વાસન આપ્યું છે, પરંતુ એના હલ્લા ગલ્લા છે કે અત્યારે જે વિધર્મીઓના અમે નામ આપીએ છીએ તે એમના પાર્ટનરમાં નથી, પણ આપણી પાસે દરેક પુરાવા છે અને પ્રાંત કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને એ પુરાવા આપણે આપેલા છે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા પણ રજૂઆત સાંભળીને કહેવામાં આવ્યું છે કે આ જે થયું છે તે ખરેખર ખોટું થયું છે। આગામી સમયમાં જો આ માગણી સંતોષમાં નહીં આવે ને જરૂર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કાર તો થશે, સાથેમાં સાથે આખા પૂર્ણ વડોદરામાં અસાનધારાનો અમલ આવે એવી રીતે તદ્દન અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન લેવામાં આવશે। વિપુલ પડિયાર, વડોદરા મહાનગર સહમંત્રી। માંગણી છે કે અમે છેલ્લા 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અસાનધારા લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ જે અક્ષર આર્યાની સામે આવેલો છે છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી। અમે આજે હિન્દુ વિશ્વ પરિષદ એ બધાનો સહાય લઈ અને અત્યારે બધી જગ્યા પર કમ્પ્લાઇન કરીએ છીએ। શરૂઆત પ્રાંત ઓફિસમાં ગઈ, કલેક્ટર ઓફિસ કર્યા, તેમ સિવાય અત્યારે અમે અહીંયા મેઘધનુ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ। અમારો એક જ વિરોધ છે કે અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે અત્યારે, કેમ કે જો આ જવાબદારી જેને અંદર સંપર્કમાં રહીને કર્યું છે, જો એ લોકોએ આગળ જઈને કાર્યવાહી કશું કરે નહીં તો અમે ધરણા પણ આંદોલન પણ કરી શકીએ છીએ। એ અમારી સરકારને રિક્વેસ્ટ છે। અને ના, અમે ઘણી કલાક 1.5 કલાક જેવો બેસી રહ્યા હતા, નાના બાળકો સાથે અમે બેસ્યા, ધૂન પણ કરી, રામ ધૂન પણ કરી, પણ અમે એવો જવાબ આપવામાં આવ્યો છે કે અત્યારે એ હયાત નથી એવું। હા, અમે એ જ કહીએ છીએ ને કે અમે છેલ્લા 15 દિવસથી આ બધી રજૂઆત કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ બધી જગ્યા પર આપીશ છીએ, છતાં પણ અમને અત્યાર સુધીમાં કંઈ જવાબ આપવામાં આવ્યો નથી। તો અમે પછી આગળ જો અમને કોઈ સરખો જવાબ નહીં આપવામાં આવે તો અમે આંદોલન બી કરવાની કોશિશ કરી શકીએ છીએ। પ્રજ્ઞા મહેરા।